સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। 1,70,565 ક્યુસેક પાણીની આવક થઈ છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135 મીટર પાર પહોંચી છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે। ડેમના આરબીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ। નર્મદા નદીના 48,635 ક્યુસેક પાણીની આવક। ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો જોવા મળ્યો છે, તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। સરદાર સરોવર ડેમ 89% ભરાયો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, શું વિગતો? જી, અત્યારે ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં ચોમાસું પૂર બહારમાં જામ્યું છે। ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે મધ્યપ્રદેશના ડેમોમાંથી જે પાણી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતું હોય છે, જેને કારણે અત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। મધ્યપ્રદેશના ઉપરવાસમાં લગભગ એમાંથી 1,70,000 જેટલા ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આમ જોવા જઈએ તો ડેમની સપાટી મહત્તમ સપાટી 138.68 મીટર છે, પણ આ વખતે પહેલીવાર નર્મદા ડેમે 135 મીટરની સપાટી પાર કરી દીધી છે અને 135.35 મીટરે પહોંચ્યું છે, એટલે સંપૂર્ણ ઓવરફ્લો થવાથી ડેમ લગભગ 3.33 મીટર બાકી રહી ગયો છે। આમ નર્મદા ડેમની સપાટીમાં પહેલીવાર 135 મીટર પાર કરી છે, જેને કારણે અત્યારે ત્યાં જે બે વીજ મથકો છે આરબીપીએચ અને સીએચપીએચ, આરબીપીએચ એટલે કે રિવર બેડ પાવર હાઉસ અને સીએચપીએચ એટલે કે કેનાલ હેડ પાવર હાઉસ, આ બંને પાવરો ધમધમતા થઈ ગયા છે અને ત્યાં વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે। મધ્યપ્રદેશના આવકને કારણે અત્યારે 48,665 ક્યુસેક જે છે એ પાણીની જાવક થઈ રહી છે અને ઉપરવાસમાંથી 1,70,000 ક્યુસેક જેટલું પાણીનું આવક થઈ રહ્યું છે। આમ જોવા જઈએ તો 24 કલાકમાં લગભગ 24 કલાકે 1 મીટર ડેમની સપાટી વધી રહી છે। જી, અને અત્યારે નર્મદા ડેમ જે છે લગભગ 89% ભરાઈ ગયો છે, એટલે ડેમ સત્તાવાળાઓની અત્યારે તો ચાપતી નજર છે। જી દીપક, વિગત બદલ આપનો આભાર।